गुजरात के वडोदरा में बाढ़ से प्रभावित लोग अभी भी भारतीय जनता पार्टी के नेताओं के प्रति नाराजगी जता रहे हैं। आज फिर एक बार विधायक मनीषा वकील को कुछ ऐसा ही अनुभव हुआ। गुजरात के वडोदरा के किशनवाड़ी इलाके में आज वार्ड नंबर 1, 2, 3, 4, 5, 6, 7 और 14 और 15 के लिए सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया। सेवा सेतु कार्यक्रम में शिरकत करने विधायक मनीषा वकील और स्थानीय नगर सेवक उपस्थित रहे, लेकिन कार्यक्रम के दौरान वार्ड नंबर 5 में शामिल सविता दर्शन सोसाइटी के निवासियों ने उन्हें सहायता नहीं मिली होने के चलते आक्रोश जताया। विधायक मनीषा वकील स्थानीय नगर सेवक नैतिक शाह के साथ बाढ़ प्रभावित इलाके में भी पहुंची, जहां महिलाओं ने उन्हें घेर कर अपनी समस्याएं बयान की। खोटी वस्तु बराबर बूमो मारे रजूआत कारण केवी रीते रजूआत મને એ ખબર નહીં પડતી યાર ઘરના જ બધા કોર્પોરેટો છે ને એટલે હું કશું બોલી નહીં શકતો સંબંધ બધા જોડે સારા છે મારે તો એ મારા વિસ્તારની બધી એટલે અમારી બહુ જલ્દી હોય ત્યાં આ લોકો મને તાત્કાલિક સાબો મેસેજ કર હમણાં પ્રમુખ જેલા પ્રમુખ નહીં યાર પ્રમુખ તો ચાલુ તો એને કહું ને કે તને ખબર નહીં પડતી કે અમારા વિસ્તારનું બાકી રહી ગયું પ્રમુખ હું કેવા માંગુ છું તમને કેસ તો જોઈએ છે અરે બળવા પાત્ર કેસ તો પાડે પછી કઈ પ્રશ્ન નૈતિકભાઈ મારો સવાલ એટલો જ છે કે આજુબાજુમાં સર્વે થતો તો મારી સોસાયટી કેમ બાકાત રહી જાય અહીંયા આગળ અને દર વખતે કે કેસ તો સવાલ કઈ બી હોય અહીંનો જે શંકર સોની જે કાર્યકર્તા છે બરાબર છે એમના આજુબાજુના વિસ્તારના જ વાલા થતા હોય છે તો અમે અડખામણા છે ભાઈ અમે વોટ નહીં આપતા તમને કોર્પોરેટરોને મારો રોષ છે નૈતિકભાઈ ગ્રુપમાં ફોટા મૂકું છું મારા ઘરમાં બી પાણી હતું મારા મમ્મી પપ્પાને મેં મારા ભાઈબંધના ઘરે સુવા મોકલી દીધેલા હતા કેમ મારો રોષ ના હોય અને કે બીજેપી વાળા એમના પોતાના રૂપિયા ઓછા આપે છે અહીંયા આગળ અલા ભાઈ એવું છે નહીં તો પછી તો મારી હજી પણ કેસ જોલ પતિ નથી લાવવાનું કે હું બૂમા બૂમ બધે સર્વે થઈ ગયું છે અહીંયા કોઈ કોર્પોરેટરો જવાબ નથી આપતા કોઈ કાર્યકર્તા કોઈ જવાબ નથી આપતા તો અમારે કોને રજૂઆત કરવાની આયો કોણ કોર્પોરેટર આવે ને અમે ચાલી નહીં યાર ખોટી ખોટી હું બોલતો યાર મને ખબર પડી કે અહીં ઊભા છે તું સામે ચાલીને મને બોલાવ આવ્યું કોઈ મને એમ કહો કોઈ મને બોલાવ આવ્યું તું સામે ચાલીને જોયું તરત આવ્યો ને હવે કેમ આવ્યો। यहाँ के लोगों का कहना है कि बाढ़ के बाद उनकी सोसाइटी में कोई सर्वे नहीं हुआ है और ना ही उन्हें कोई सहायता मिली है। વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું। એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું 2-2.5 ફૂટ જેટલું। સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી। નરેન્દ્ર મોદી સાહેબ ના નામથી ચૂંટેલા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમમાં આવવાના હોય અમારા વિસ્તારના લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું તે વખતે કોઈ કોર્પોરેટરો કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા તો આ સ્ટેજ ઉપર ખુરશી પર બેસવા ના જોઈએ। આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેતુ કાર્યક્રમની તો અમે વાહવાહી કરીએ છીએ પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટરોનો
એટલે એ બધાનો અમારો વિરોધ હતો. કોર્પોરેટર તો નૈતિકભાઈ શાહ સિવાય કોઈ કોર્પોરેટર જોવા મળ્યું નથી. માનની ધારાસભ્ય મેડમ મનીષાબેન વકીલને મેં રજૂઆત કરેલી છે. અમારા સ્થાનિક લોકોની સૌથી પહેલા તો માંગ એ હતી કે ભાઈ અમારે 4 કોર્પોરેટર કોણ છે, અમારે એમને જોવા છે. કેમ કે વોટ લેવા નરેન્દ્ર મોદીથી જીતી ગયેલા કોર્પોરેટરો ને કોઈ ઓળખતા જ નથી. કેમ કે આવતા હોય તો ઓળખે ને. એટલે બેનને અમે એ જ કીધું કે ભાઈ 4 કોર્પોરેટરનો ભેગા કરો તો અમે જોવા માંગીએ છીએ. स्थानीय नगर सेवक नैतिक शाह ने इस मामले जल्द से जल्द सर्वे करवाकर बाकी रहे लोगों को कैश डोल समेत की सहायता मुहैया कराने का भरोसा जताया है। લોકોની કેશ ડોલની રજૂઆત છે, ધ્યાન પર આવી છે. ધ્યાન પર આવેલી રજૂઆતને મેં એમની પાસે એમનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર માંગ્યું છે. મારી પાસે આવતા તરત જ આપણે આનું આગળ કાર્યવાહી કરીશું. આ લોકોનો સર્વે પણ કરાવીશું અને સર્વેમાં મળવાપાત્ર જે કેશ ડોલ છે એ 100% અપાવવા માટે તત્પર છે. સર્વે હજી પત્યો નથી. સર્વે હજી 100% પત્યો નથી. સર્વે ચાલુ જ છે અને જ્યારે કેશ ડોલ બંધ કરી જાય ત્યારે આ પ્રશ્ન વ્યાજબી કહેવાય, પણ હજી સર્વે ચાલુ જ છે. કદાચ કોઈ વ્યક્તિથી ધ્યાનચૂક, કોઈ અધિકારીથી ધ્યાનચૂક થઈ જશે, આપણે ધ્યાન દોરીએ છીએ અને ધ્યાન દોરીને એ સર્વે થઈ જાય અને એમને મળવાપાત્ર રકમ કેશ ડોલની મળી જાય એવું આપણે 100% પ્રયત્ન કરવાના છે.